રાજુલાના રામપર 2 ગામમાં સિંહનો આતંક. શ્વાનો કરતા સિંહોની રંજાડથી રામપર 2ના સરપંચે વનમંત્રીને પાઠવ્યો પત્ર. 15 દિવસથી 7 થી 8 સિંહો રામપર ગામની શેરીઓમાં ઘૂસી કરે છે શિકાર. રામપરા 2માં સિંહો અવારનવાર રાત્રિના શેરીઓમાં સામે આવી જાય છે. સિંહોના કારણે જીવના જોખમે હોવાની રામપરા 2 ગામના સરપંચની વનમંત્રીને લેખિત રજૂઆત. સિંહોને ગામમાં આવતા અટકાવવા વન વિભાગના મંત્રીને પત્ર પાઠવતા સરપંચ. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા 2 ગામે સિંહો અવારનવાર ગામની અંદર ઘૂસી અને 8-8, 10-10 અને 12-12ના ટોળા સાથે ગામની અંદર આવી અને ગાયો અને ભેંસોના મારણ કરે છે. વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ જાતના પગલાં લેવાતા નથી. વન વિભાગને જાણ કરવા છતાંય એ લોકો તરફથી કહેવામાં આવે છે કે અમારે સ્ટાફ ઘટે છે. સ્ટાફ ઘટે તો એમાં ગામ લોકોની શું ભૂલ છે? એટલે અમારી માંગ એવી જ છે કે તમે સ્ટાફ વધારો અને ગામ લોકોની જે મુશ્કેલી છે એને ઓછી કરો. સિંહ દેશની શાન હોય પણ શાન જંગલમાં શોભે, એ રેવન્યુ વિસ્તારમાં ન શોભે. અમારો આ વિસ્તાર ઉદ્યોગિક અને રેવન્યુ વિસ્તાર છે. ઉદ્યોગિકમાં અમારા ગામના યુવાનો નોકરીએ જતા હોય, ખેતીવાડીમાં જતા હોય. અવારનવાર એવું પણ બને છે કે કોઈ ગલીમાંથી સિંહ રાતના સમયે આવી જાય અને કોઈ મોટરસાયકલ લઈને આવતું હોય અને એને તરત જ એને કરવું પડે, કોઈ પણ ઇલેક્ટ્રિક થાંભલે અથવા ગમે ત્યાં સડી જવું પડે છે. તો ઉપર ઇલેક્ટ્રિકના વાયર હોય, નીચે સિંહ હોય તો માણસ જાય તો જાય ક્યાં? તો અમારે આજે ગ્રામ પંચાયત દ્વારા વન મંત્રીને પણ રજૂઆત કરેલ છે લેખિતમાં. તો વન મંત્રી અને ફોરેસ્ટ વિભાગને અમારું એટલું જ કહેવું છે કે વહેલી તકે અમારું આ પ્રશ્નનું નિરાકરણ લાવો અને સિંહ અહીંથી હટાવો. ન હટાવો તો અહીંના સ્થાનિક લોકોને નોકરીમાં રાખી અને સિંહ ગામની અંદર ન આવે એવી તમે અમને આશા રાખું છું.